આજે સવારથી જ મેઘરાજાની સવારી ચાલુ રહેતા શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। પહેલા જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। પાલિકાની અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં આજે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી સુરતના પૂર્ણા ગામથી કરંજ વિસ્તારને જોડતો સ્માર્ટ મિડલ રિંગ રોડ, અંજની, બુટ ભવાની, ગાયત્રી, બીઆરટીએસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી વાહન ચાલકો સહિતનાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત સુરત શહેરમાં વરસાદને કારણે 33થી વધુ ઝાડ ધરાશયી થયા હતા, જેમાં 5 કારનો ખુરદો પણ બોલાઈ ગયો હતો। સુરત શહેર સહિત જિલ્લામાં મેઘરાજાના આગમન બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। કાળઝાળ ગરમીથી લોકોને થોડે અંશે રાહત મળી છે। વીજળીના કડાકા ભડાકા સાથે રવિવારે સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। પહેલા જ વરસાદમાં ખોલી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે। મેયરના દાવા તેમજ અધૂરી અને કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ભાજપ શાસક અને વિપક્ષ આપ બંને વિસાવદરની પેટા ચૂંટણીમાં મસ્ત હોવાથી પ્રજા ત્રસ્ત જોવા મળી હતી। બીજી બાજુ પવનો સાથે વરસાદ પડતા શહેરમાં ઝાડો પડવાની ઘટના પણ બની હતી। ભારે પવન વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થવાના કોલ પણ સતત ફાયર બ્રિગેડ વિભાગમાં રણકતા રહ્યા હતા। સુરત શહેરમાં છેલ્લા 20 કલાકના સમયગાળા દરમિયાન શહેરમાં 31 ઝાડ પડવાના બનાવો ફાયર બ્રિગેડ વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અઠવા ઝોન વિસ્તારમાં 11 જેટલા ઝાડ ધરાશયી થયા છે, જે પૈકી સૌથી વધુ 8 ઝાડ ઘોડદો રોડ ઉપર પડતા વાહન ચાલકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અઠવા ઝોન વિસ્તારમાં જોગસ પાર્ક પાસે એક ઝાડ પડતા 2 કારનો ખુરદો બોલી ગયો હતો। આ ઉપરાંત પાર્લે પોઈન્ટ પર આવેલ 24 કેરેટ પાસે પણ ઝાડ પડતા એક કાર દબાઈ ગઈ હતી અને આ સિવાય ઇન્ડોર સ્ટેડિયમની ગલીમાં નીલકમળ એપાર્ટમેન્ટ ખાતે પણ ઝાડ પડતા 2 કારનો ખુરદો બોલી ગયો હતો। જોકે આ સિવાય શહેરમાં રાંદેર ઝોન વિસ્તારમાં પણ 5 તથા લીંબાયત ઝોન વિસ્તારમાં પણ 4 ઝાડ પડવાના બનાવો નોંધાયા છે। આ ઉપરાંત ઉધના ઝોન, કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વરાછા બી ઝોન વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો નોંધાયા છે।